વેલકમ ટુ માય ચેનલ માય ડિયર સ્ટુડન્ટ. આપણે ગયા એપિસોડમાં પેપર 1ના સેમિસ્ટર 1ના પેપરોનું સોલ્યુશન જોયું. હવે આપણે રેગ્યુલર રીતે સેમ 2ના એકાઉન્ટના વિષયો આપણે જોઈશું. તો આ પ્રમાણે હવે આપણે દરેક એપિસોડમાં એકાઉન્ટના બીજા સેમિસ્ટરના પ્રકરણો જોઈશું. આપણી પાસે પુસ્તકો નથી એટલે પાઠ્યપુસ્તકના આધારે આપણે દાખલા નહીં ગણી શકીએ, પણ આપણને જે સિલેબસ આપવામાં આવેલો છે તે સિલેબસ પ્રમાણે જે આપણને ઓનલાઈન ઉપરથી મળે અથવા એની PDF આપણને મળે તેના આધારે આપણે અભ્યાસ કરવાનો છે. તો આ પ્રમાણે સૌથી પહેલાં બિઝનેસ એકાઉન્ટનું એક ચેપ્ટર છે, યુનિટ 2માં આવેલું છે ફાયર ક્લેમ એકાઉન્ટ, એટલે કે આગના દાવાના હિસાબો. એ આપણે શરૂઆત કરશું. તો દરેક એપિસોડ આપણે તમને જોવો એવી હું વિનંતી કરું છું. અત્યારે પહેલા એપિસોડની અંદર ફાયર એકાઉન્ટ છે, ફાયર ક્લેમ એકાઉન્ટ છે, તેનું ઇન્ટ્રોડક્શન હું આપને શરૂઆતમાં કરાવું છું. આ પ્રકરણની અંદર પહેલાં શું આપણે ધ્યાન રાખવું જોઈએ અથવા અગત્યના મુદ્દાઓ કયા છે તે આપણે જોઈએ. તો ફાયર એકાઉન્ટની અંદર ઇન્ટ્રોડક્શન તરીકે આપણે જો જોઈએ તો ધંધાની અંદર આપણે અનેક જોખમો આવતા હોય છે, જીવનની અંદર પણ અનેક જોખમો આવતા હોય છે. તેવી રીતે આપણે જીવન વીમો પણ લઈએ છીએ. એવી રીતે ધંધાની અંદર પણ આવતા જોખમો હોય છે. તેની અંદર અનેક પ્રકારના જોખમો હોય છે કે દાખલા તરીકે આપણો માલ આગથી બળી જાય અથવા તો કોઈ પણ નુકસાન થાય, વરસાદથી થાય, આગથી થાય, તો એ રીતે નુકસાન થતું હોય તો એની સામે આપણે આર્થિક વળતર મેળવવા માટે આપણે જો આગ સામે મેળવ્યો તો આગનો વીમો ઉતરાવીએ છીએ, અથવા બીજા અન્ય નુકસાન થાય તો તેના માટે પણ આપણે વીમો ઉતરાવીએ છીએ. આપણા અભ્યાસક્રમની અંદર આગનો વીમો હોવાથી આપણે આગના વીમા વિશે જ અભ્યાસ કરશું. તો આગનો વીમો કોને કહેવાય? તો ધંધાની અંદર અનેક જોખમો આવેલા છે. તેના કારણે જો કોઈ નુકસાન થાય, દાખલા તરીકે આપણને યંત્રોનું નુકસાન થાય, કાચા માલનું નુકસાન થાય, અથવા તો માલના સ્ટોક નુકસાન થાય, કોઈ પણ રીતે વેપારની અંદર નુકસાન થાય, તો તે નુકસાનનું આર્થિક વળતર એટલે કે એનું આર્થિક વળતર આપણે લેવા માટે આપણે ક્લેમ કરી શકીએ વીમા કંપની પાસે. તો એ વીમા કંપની પાસે જે ક્લેમ કરીએ છીએ તે આપણે એને આગનો દાવો કહીએ છીએ. શું કહીએ છીએ? આગનો દાવો. અને જે નુકસાન થાય તે અને એ નુકસાનને આર્થિક વળતર મળે આપણને એને વીમો કહેવાય. એ નુકસાનનું આર્થિક વળતર એટલે વીમો. અને જો આગનો વીમો લીધો હોય આર્થિક નુકસાનના વળતર માટે તો તેને આગનો વીમો કહેવામાં આવે છે, જેની વ્યાખ્યા સ્વરૂપે મેં ઇન્ટ્રોડક્શન તરીકે બોર્ડમાં લખેલું છે કે ધંધામાં અનેક જોખમો આવેલા છે. તેમાં કોઈ કારણે જે નુકસાન, દાખલા તરીકે યંત્રોને, માલને, ફર્નિચરને વગેરેને થાય તે નુકસાનનું આર્થિક વળતર એટલે વીમો. જો આગના કારણે નુકસાન થાય અને જો તેનો વીમો લેવામાં આવ્યો હોય તો તેને આગનો વીમો કહેવામાં આવે છે. અને આ વીમા હેઠળ આપણે વીમા કંપની પાસે જે નુકસાનીનો વળતરનો દાવો કરીએ તેને આગનો દાવો કહેવામાં આવે છે. અને આ આગના દાવા વિશે આપણે આજે અભ્યાસ કરવાનો છે. યુનિટ 2ની અંદર બિઝનેસ એકાઉન્ટની અંદર સિલેબસની અંદર આપેલું છે, તો આપણે એ પ્રકારનો અભ્યાસ કરશું. તો આગના દાવાને 3 વિભાગમાં વહેંચવામાં આવે છે. પહેલો ફક્ત માલ કે સ્ટોકનો વીમો લીધેલો હોય, એટલે કે આપણી પાસે જે માલ છે તો એના આખર સ્ટોક કે શરૂઆતનો સ્ટોક છે, જે આપણી પાસે સ્ટોક પડ્યો છે એ સ્ટોકનો વીમો આપણે લીધેલો છે, તો એ વીમાને આપણે માલ કે સ્ટોકનો વીમો કહીશું. પાણીમાની કે નફા નુકસાનની પોલિસી લીધેલી હોય, દાખલા તરીકે વેપાર કરતાં કોઈ પરિણામ આવે, નફો આવે કે નુકસાન આવે, એવી રીતનો વીમો લીધો હોય તો એવા વીમાને પારિણામિક કે નફા નુકસાનનો વીમો કહેવાય છે. ત્રીજો વીમો છે
કોઈ યંત્રો, ફર્નિચર, સ્ટોક, કાચો માલ કે એના ઉપર વીમો લીધો હોય તો તેને, કારખાનાનું મકાન હોય તો તેને, તૈયાર માલ હોય, ફર્નિચર હોય તો એ પ્રકારનો વીમો લીધેલો હોય તો 3 પ્રકારના વીમા છે. તો આ 3 પ્રકારનો અભ્યાસ આપણે કરવાનો છે. 3 પ્રકારના વીમા કેવી રીતે લેવાય? માલની કિંમત કરતાં વધારે કિંમત લેવાય કે માલની કિંમત જેટલો જ વીમો લેવાય કે માલની કિંમતથી વધારે વીમો લેવાય, તેના આધારે વીમાના 3 પ્રકાર પાડેલા છે. કેટલા પ્રકાર પાડેલા છે? 3. પહેલો પ્રકાર છે પૂરેપૂરી રકમનો વીમો લેવો. એટલે કે 50,000ની મૂળ કિંમતનો માલ હોય અને આપણે 50,000નો વીમો ઉતરાવીએ તો તેને 50,000નો પૂરેપૂરી રકમનો વીમો કહેવાય. જેમાં વીમા કંપની જો આપણને નુકસાન થાય, આખો માલ બળી જાય 50,000નો, બરાબર છે, આગમાં, તો 50,000 રૂપિયા વીમા કંપની આપણે આપે છે. એને પૂરેપૂરી રકમનો વીમો કહેવાય. બીજો વીમો છે અલ્પ રકમનો વીમો. એટલે કે મૂળ કિંમત કરતાં ઓછી કિંમતનો વીમો ઉતરાવીએ. દાખલા તરીકે 50,000ની મૂળ કિંમત હોય અને આપણે 30,000નો કે 20,000નો કે 40,000નો વીમો ઉતરાવીએ તો આપણને વીમા કંપની જો પૂરેપૂરો માલ બળી જાય તો જેટલી રકમનો વીમો ઉતરાવ્યો એટલી જ રકમ આપે છે. પૂરેપૂરી રકમ આપતી નથી. 20,000નો વીમો ઉતરાવ્યો તો 20,000 આપે, 40,000નો વીમો ઉતરાવ્યો તો 40,000 રૂપિયા આપે છે. તો આને કહેવાય છે અલ્પ વીમો. ત્રીજો વીમો છે કિંમત કરતાં વધારે રકમનો વીમો. તો કિંમત કરતાં વધારે એટલે કે 50,000નો માલ હોય મૂળ કિંમતની, તો એના વધારે એટલે કે 60,000 કે 70,000નો આપણે વીમો ઉતરાવીએ તો એને પૂરેપૂરી રકમનો વીમો કહેવાય છે અને એને અતિ વીમો કહેવામાં આવે છે. અને અલ્પ વીમો કહેવામાં આવે છે. ઓછી કિંમતનો હોય તો અલ્પ વીમો, ઘણી કિંમતનો હોય તો અતિ વીમો કહેવામાં આવે છે. હવે અતિ વીમાની અંદર જો પૂરેપૂરી રકમનો માલ નાશ પામે તો વીમા કંપની આપણને પૂરેપૂરી રકમ આપણને આપે છે. તો આ રીતે 3 પ્રકારના વીમા આપણે પ્રકાર તરીકે જોયા. તો હવે પછી આપણે વીમા કંપની પાસે કેવી રીતે દાવો કરવો, કેવી રીતે એનું સ્ટોક પત્રક બનાવવું અથવા નફા નુકસાન ખાતું બનાવવું, દાવા કરવા માટે શું શું જરૂરિયાત જોઈએ અને કેવી રીતે આપણે દાખલા ગણશું તે પછી આપણે હવે આગળ જોઈએ. હવે આગળ આપણે જોઈએ તો જ્યારે આગ લાગે ત્યારે આપણી ગોડાઉનમાં કેટલો માલ હતો એ માલનો મૂળ કિંમતે આપણે આખરનો સ્ટોક શોધવો પડે અને એ આખરના સ્ટોક ઉપર આપણને વીમા કંપની વળતર આપે છે. એટલે એ શોધવા માટે આપણે દાખલામાં 2 પદ્ધતિ છે. એક આગના દાવાનું પત્રક બનાવીને કરી શકાય અને બીજો વેપાર ખાતું બનાવીને પણ કરી શકાય. તો બંને રીતે આપણે એ દાખલો ગણશું અને બંને પત્રક તમને બતાવશું. પછી તમને જે યોગ લાગે એ પ્રમાણે તમે દાખલો ગણી શકશો. મારા માનવા મુજબ આપણે વેપાર ખાતાથી ટેવાયેલા છીએ એટલે વેપાર ખાતાથી આખરનો સ્ટોક શોધી અને દાખલો ગણશું તો એ સહેલો બનશે. પત્રકથી પણ એ જ આખરનો સ્ટોક આવશે અને વેપાર ખાતાથી પણ એ જ આખરનો સ્ટોક આવશે. પત્રક મેં બોર્ડમાં લખેલું છે એ પ્રમાણે જો તમે શોધશો તો છેવટે આગ લાગ્યા તારીખે આપણે ગોડાઉનનો આખરનો સ્ટોક મળી જશે. અને આના પછી હું તમને વેપાર ખાતું બતાવું છું. વેપાર ખાતા પ્રમાણે પણ જો આપણે આખરનો સ્ટોક શોધશું તો એ આપણને મળી જશે. કારણ કે દાખલા ગણતા પહેલાં આપણને આગ લાગ્યા તારીખે કેટલો માલનો સ્ટોક મૂળ કિંમતે હતો એ આપણે શોધવો પડશે અને એ મૂળ કિંમત ઉપર આપણને ક્લેમ કરી શકીએ છીએ. તો આપણે તમને બતાવું કે આગના દાવાનું પત્રક કેવી રીતે થાય. બોર્ડની તો બોર્ડની અંદર મેં આગના દાવાનું પત્રક અથવા તો આગ લાગ્યા તારીખ આખરનો સ્ટોક મૂળ કિંમતે શોધવાનું પત્રક મેં દર્શાવેલું છે. તો એની અંદર પહેલાં શું લખવાનું? વર્ષની શરૂઆતનો સ્ટોક લખવાનો. આપણને દાખલામાં આપેલો જ હશે એ સ્ટોક તમારે લખવાનો. એની અંદર શું ઉમેરવાનું? તો આપણે વર્ષની શરૂઆતથી કરીને આગ લાગ્યા તારીખ સુધી જે માલની ખરીદી કરેલી હોય, દાખલા તરીકે 23/3 આગ લાગી હોય તો આપણે આખરનો શરૂઆતનો સ્ટોકની અંદર 23/3 સુધીની જેટલી ખરીદી કરેલી હોય એ ખરીદી આપણે એમાં ઉમેરવાની અને એને લગતા ખર્ચાઓ એટલે ખરીદીને લગતા ખર્ચાઓ જે નૂર હોય, જકાત હોય, મજૂરી હોય, કોઈ પણ પ્રકારના ખર્ચા હોય એ ખર્ચા એને આપણે ઉમેરવા પડે અને એમાંથી જે આપણે માલ પરત આવ્યો આપણે માલ પરત કરીએ. આપણે ખરીદેલો જે માલ હોય એ આપણે પરત કરેલો એટલે ખરીદ માલ પરત છે એ આપણે એને બાદ કરવાનો. શું કરવાનું છે? એને
બાદ કરવાનું, એટલે આપણી પાસે ચોખ્ખી ખરીદી આવે. શું આવશે? ચોખ્ખી ખરીદી. હવે ચોખ્ખી ખરીદીમાંથી શું શું બાદ થાય? તો વર્ષની શરૂઆતથી કરીને આગલા તારીખ સુધીનું જેટલું કુલ વેચાણ એટલે કે ઉધાર અને રોકડ બંને વેચાણ બાદ કરી અને પછી વેચાણ માલ પરત, આપણે વેચેલો માલ પરત આવ્યો હોય એ માલ શું કરવાનો? બાદ કરવાનો. શું કરવાનું? બાદ કરવાનું. પછી ઉમેરો નહીં નોંધાયેલ વેચાણ છે એ આપણે નોંધતા ભૂલી ગયા હોય તો એ વેચાણની અંદર આવે, એટલે નહીં નોંધેલ વેચાણ પણ આપણે એમાં લેવાનું. પછી જો આપણામાં કોઈ કર્મચારી કે કોઈ ઉચ્ચાપત કરી હોય રોકડની વેચાણની, તો એ વેચાણ પણ એની અંદર આપણે ઉમેરવાનું, એટલે ચોખ્ખું વેચાણ આવશે. શું આવશે? ચોખ્ખું વેચાણ. આગલા તારીખ સુધી વેચાણ હોય એ વેચાણની અંદર માલ પરત આવે અને એની અંદર નહીં નોંધાયેલ અને રોકડ ઉચ્ચાપત ઉમેરી દઈએ તો આપણને ચોખ્ખું વેચાણ મળશે. શું મળશે? ચોખ્ખું વેચાણ. હવે વેચાણમાંથી આપણે જે કાચો નફો છે એ બાદ કરવો પડે. કાચો નફો કેવી રીતે શોધાય? હવે પછી આવશે. કારણ કે આપણે મૂળ કિંમતે વીમા કંપની આપણને માલ આપે છે. આ તો જે આવશે ને એ આપણે નફો ચડાવીને જે માલ મોકલ્યો હોય કે ખરીદ્યો હોય અથવા માલ વેચેલો હોય તે આપણે નફો ચડાવીને આપણે વેચેલો છે, એટલે આ જે ચોખ્ખું વેચાણ આવશે એ નફાવાળું આવશે. તો એની અંદર જે છે આપણે જે નફો ચડાવેલો છે એ આપણે કાચો નફો દાખલાની અંદર આપેલો હશે, ના આપેલો તો કેવી રીતે શોધવો એ દર્શાવવામાં આવે છે, એ હું તમને પછી શીખવાડું છું. તો એ કાચો નફો બાદ કરીએ ત્યારે વેચેલ માલની મૂળ પડતર આવે. ત્યારે શું આવે? વેચેલ માલની મૂળ પડતર. કારણ કે માલની પડતર ઉપર જ આપણે હંમેશા વીમા કંપની આપણને વળતર આપે છે. તો એની અંદર શું બાદ કરવાનું? તો કાચો નફો બાદ કર્યા પછી વર્ષની શરૂઆતથી કરીને આજ દી સુધી આપણે નમૂના તરીકે, જાહેરાત તરીકે કે ધર્માદા તરીકે કોઈ પણ માલ વેચેલો હોય તો એ માલ છે એ આપણે બાદ કરીએ ત્યારે આગ લાગ્યા તારીખે ગોડાઉનની અંદર કેટલો માલ હતો એ આપણને ખ્યાલ આવે. તો એ માલ ઉપર આપણે વીમાનો દાવો કરી શકીએ, આપણે ક્લેમની અંદર એ આપણે રકમ દર્શાવી શકીએ. તો આ રીતે આપણને સ્ટોક ઉપરથી આગ લાગ્યા તારીખે કેટલો ગોડાઉનમાં સ્ટોક હતો તે સ્ટોક પત્રકો પરથી આપણે જાણી શકીએ છીએ. અને બીજી રીત છે વેપાર ખાતાની, તે હું તમને જણાવું છું. તો આપણે આખર માલનો સ્ટોક પત્રક જોયું. આખર માલના સ્ટોક પત્રકથી જો તમને ફાયદો બરાબર ન ફાવતું હોય તો આપણે વેપાર ખાતાથી પણ આગ લાગ્યા તારીખે કેટલો સ્ટોક હતો એ આપણે શોધી શકીએ. તેનો નમૂનો મેં બોર્ડ ઉપર લખેલો છે, બરાબર છે. તો તેની અંદર આપણે શું દર્શાવવાનું? જેમ આપણે વેપાર ખાતામાં દર્શાવી હતી તેમ વર્ષની શરૂઆતનો સ્ટોક આપણે વેપાર ખાતામાં દર્શાવીએ છીએ, તો વર્ષની શરૂઆતનો સ્ટોક આપણે દર્શાવવાનો. પછી એમાં પ્લસ ખરીદી કરવાની અને એમાંથી ખરીદ માલ પર બાદ કરવાની, એટલે ચોખ્ખી ખરીદી આવી જાય. અને એની અંદર આપણે ખરીદીને લગતા જે ખર્ચાઓ કર્યા હોય, નૂર છે, જકાત છે, બરાબર છે, મજૂરી છે, એ બધા ખર્ચ એની અંદર ઉમેરવાના. પછી વેચાણ પરનો કાચો નફો છે એ તમારે એની અંદર ઉમેરવાનો. વેચાણ પરનો કાચો નફો એ દાખલામાં તમને આપેલો હશે, નહીં આપેલો હોય તો એને કેવી રીતે શોધવો એ આપણે ફર્ધર નેક્સ્ટ પીરિયડમાં આપણે જોઈશું. તો દાખલામાં જે આપેલ ટકા આપેલા હશે એ ટકાના આધારે સામે જે વેચાણ હોય ને એ વેચાણ પર ટકા શોધી અને એ ટકા અહીંયા આપણે લખવા પડે. જ્યારે જમણી બાજુ આપણે વેપાર ખાતામાં લખીએ છીએ તેમ વેચાણમાંથી વેચાણ માલ પર બાદ કરીએ એટલે ચોખ્ખું વેચાણ આવે. એની અંદર આપણે નમૂના તરીકે કે ઘર વપરાશ માટે અથવા ચોરાઈ ગયેલ માલ કે ધર્માદા ખાતે આપેલ માલ હોય કે જાહેરાત માલ હોય એ બધો અંદર ઉમેરવો પડે. અને પછી જે રકમ તૂટે આ બંને બાજુના સરવાળા કરીએ. પહેલાં ઉધાર બાજુનો સરવાળો કરવાનો, અને જમા બાજુ જે રકમ ખૂટે તે આખર માલનો સ્ટોક હોય. જે રકમ ખૂટે શું હોય? આખર માલનો સ્ટોક. અને એ આખર માલના સ્ટોક શોધ્યા પછી આપણે વીમા કંપની પાસે એટલી રકમનો દાવો કરી શકીએ. હજી આપણે કાચો નફો ન આપ્યો તો કેવી રીતે શોધવાનું? પછી દાખલાની અંદર જો આપણને દાવાની રકમ કેવી રીતે શોધવી એ પણ તમને શીખવાડું. પછી સરેરાશ કલમ છે એ સરેરાશ કલમ એ શું છે એ પણ તમને હું આ ઇન્ટ્રોડક્શનમાં ચલાવીશ. તો આ પ્રમાણે હજી આપણે 2-3 માહિતી ઇન્ટ્રોડક્શનમાં રહી જાય છે, તો એ પણ
અત્યારે હું તમને શીખું છું અને પછી ઇન્ટ્રોડક્શન પૂરું કરું છું. આપણે આગ લાગ્યા તરીકે આખરનો સ્ટોક કેવી રીતે શોધવો તે વેપાર ખાતું અને આખર માલનો સ્ટોકનું જે સ્ટોક પત્રક હોય છે એ જોયું. બંને રીતે આખર માલનો સ્ટોક શોધી શકાય છે. એના પછી વેચાણ પર કાચા નફાનો દર શોધવાનો આવે છે. જો દાખલાની અંદર કાચા નફાનો દર આપેલો હોય તો કોઈ વાંધો નથી, પણ ઘણી વખત કાચા નફાનો દર આપતા નથી અને એને શોધવા માટેની અમુક વિગત આપે છે. તો એ વિગતને આધારે આપણે કાચા નફાનો દર શોધવો પડે. તો કઈ કઈ વિગતો આપેલી હોય? તો દાખલાની અંદર આગ લાગ્યાના અગાઉના વર્ષની માટે સ્ટોક, શરૂનો સ્ટોક, ખરીદી પરત, ખરીદી ખર્ચાઓ અને વેચાણ હોય, વેચાણ પરત, વેચાણને લગતા ખર્ચાઓ, એ બધું આપેલું હોય તો એના ઉપરથી આપણે વેપાર ખાતું બનાવી અને કાચા નફાનો દર શોધવો પડે. ઘણી વખત એક વર્ષ કરતાં બે ત્રણ વર્ષની વિગત આપેલી હોય છે. 2-3 વર્ષની ખરીદી પર ખર્ચા, વેચાણ પરત, ખરીદ પત્ર વગેરે બધું આપેલું હોય છે. તો આપણે 2-3 વર્ષનું કાચું સરળ એવું ખાનાવાળી પદ્ધતિથી બનાવવું પડે. કેવી રીતે બનાવવું પડે? ખાનાવાળી પદ્ધતિ. એ પછી દાખલો આવશે ત્યારે હું તમને ખાનાવાળી પદ્ધતિ શીખવાડીશ. તો ખાનાવાળી પદ્ધતિથી 2-3 વર્ષના ભેગા વેપાર ખાતા બનાવવા પડે અને એ વેપાર ખાતાનો જે કાચો નફો આવે 2 વર્ષનો હોય તો 2 વર્ષનો, 3 વર્ષનો સરવાળો કરી અને એને 3 વર્ષે ભાગી, 2 વર્ષ તો 2 વર્ષે ભાગીને સરેરાશ શોધવામાં આવે છે અને એ સરેરાશ જે છે તે કાચા નફાનો દર કહેવામાં આવે છે. દાખલા તરીકે બીજી પણ એક રીત છે કે ભાઈ વિગત ના આપેલી હોય, મૂળ કિંમત ઉપર તમને કાચો નફો આપેલો હોય, મૂળ કિંમત ઉપર કાચો નફાનો દર આપેલો હોય તો એ આપણને દાખલામાં કામ આવતો નથી. આપણે વેચાણ કિંમત ઉપર કાચા નફાનો દર આપેલો હોય તો એ કામ આવે છે. તો મૂળ કિંમતને વેચાણ કિંમતના નફા ઉપર કેવી રીતે ફેરવો તે જોઈએ આપણે. તો મૂળ કિંમત ઉપર જે કાચા નફાનો દર આપેલો હોય છે તો જે કિંમત આપેલી હોય ને એના બરાબર 100 ધારવાના. તો મૂળ કિંમત ઉપર કાચા નફાનો દર આપેલો હોય તો મૂળ કિંમત બરાબર 100 ધારવાના. વેચાણ કિંમત ઉપર કાચા નફાનો દર આપે તો વેચાણ કિંમત બરાબર 100 ધારવાના. આપણને મૂળ કિંમત ઉપર 100 રૂપિયા આપેલા છે, મૂળ કિંમત ઉપર ટકાનો દર આપેલો હોય, દાખલા તરીકે 25 રૂપિયા, તો આપણે મૂળ કિંમત 100 રૂપિયા ધારીને નફો એમાં 25% એટલે 25 રૂપિયા ઉમેરીએ તો 125 રૂપિયા વેચાણ કિંમત થાય. હવે ત્રિરાશી માની તો 125 વેચાણ કિંમત પર નફો બરાબર 25%. તો 100 રૂપિયા ઉપર વેચાણ કિંમત હોય તો નફો બરાબર કેટલો? તો એ ત્રિરાશી માનીને છેદ ઉડાડતા 20% થાય. તો આ રીતે જો મૂળ કિંમત ઉપર વેચાણનો નફો આપેલો હોય તો આપણે એને વેચાણ કિંમત ઉપર નફો આપણે રૂપાંતર કરી શકીએ છીએ. હવે આપણે સરેરાશ કલમ કેને કહેવામાં આવે? તો સરેરાશ કલમ એટલે શું? સરેરાશ કલમ એટલે કે એ ક્યારે એનો ઉપયોગ થાય? જો આપણે અલ્પ વીમો લીધેલો હોય, એટલે કે જે મિલકતની કિંમત હોય તેના કરતાં ઓછી કિંમતનો વીમો લીધેલો હોય ત્યારે આ સરેરાશ કલમનો ઉપયોગ કરવામાં આવે છે અને સરેરાશ કલમનું જે આ સૂત્ર છે એ સૂત્રના આધારે વીમાની રકમ શોધવામાં આવે છે. દાખલા તરીકે 5000નો વીમો હોય, 5000ની મિલકતની કિંમત હોય અને તેના ઉપર તમે 3000નો વીમો લીધેલો હોય એટલે અલ્પ વીમો કહેવાય. તો જો 5000નો માલ બળી જાય, મિલકત નાશ પામે આગની અંદર, તો તમને પૂરેપૂરા 3000 મળશે કારણ કે તમે 3000 વીમો લીધેલો છે. પણ માનો કે તમે 3000ને બદલે તમારે 1500નું નુકસાન થાય. 3000નો વીમો છે પણ તમે નુકસાન 1500નું થાય તો વીમા કંપની તમે 3000 નહીં આપે, કારણ કે એને પ્રમાણસર માપતી જે છે એ સૂત્ર મુજબ તમને એ વીમા કંપની તમને રકમ આપશે. તો દાખલા તરીકે આપણે 5000ની મિલકત છે એના ઉપર 3000નો અલ્પ વીમો લીધેલો છે અને નુકસાન જો આપણને 1500નું થાય, 3000નું થાય તો 3000 પૂરેપૂરા આપી દેશે. પણ માનો કે 1500નું નુકસાન થાય તો આપણે આ સરેરાશ કલમનું સૂત્ર છે તેનાથી આપણે વીમાની રકમ શોધી પડે. તો એનું સૂત્ર છે દાવાની રકમ બરાબર ખરેખર નુકસાન ગુણ્યા વીમા પોલિસી રકમ ભાગ્યા મિલકતની કુલ કિંમત. તો દાવાની રકમ આપણી છે 3000, તો દાવાની રકમ 3000 લખશું, ખરેખર નુકસાન આપણને 1500નું થયું છે એમ માની લઈએ અને મિલકતની કિંમત 5000ની છે તો છેદ ઉડાડતા 900 રૂપિયા વીમાની કિંમત આવે. તો આ સૂત્રની મદદથી આપણે પ્રમાણસર વીમાની રકમ શોધવામાં આવે છે. તો મિત્રો આપણે અત્યાર સુધીમાં ઇન્ટ્રોડક્શનમાં જે લગભગ અગત્યનું કહેવાય એ બધું મેં તમને દર્શાવી દીધું અને સમજાવી દીધું. હવે પછીના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે દાખલા ગણવાની શરૂઆત કરશું. પહેલાં થોડાક નાના દાખલા લઈ લઈશું અને પછી વ્યવહારિક મોટા દાખલા આપણે ગણશું. તો આ મારો વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે લાઈક કરશો, સબસ્ક્રાઈબ કરશો અને ભવિષ્યમાં
મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી તમને પૂરેપૂરું પ્રકરણ બધાય દાખલા હું ગણાવીશ. એક પણ દાખલો મૂકશો નહીં. અને તમે જે દાખલા મને વોટ્સઅપ ઉપર નંબર છે એના ઉપર જો તમે મને કહેશો કે સાહેબ આ દાખલો નથી આવડતો, તો એ દાખલો હું તમને ગણાવીને આપીશ. તો મારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો એવી તમને વિનંતી કરું છું. જય દ્વારિકાધીશ, જય સિયારામ.